બ્રહ્માજીની છાયામાંથી એક ઋષિ ઉત્પન્ન થયા જેનું નામ હતું કરદમજી. અને આ કરદમ ઋષિ એટલા વિરક્ત હતા, હિન્દુ સરોવરના તટે રહેતા અને ભગવાનની તપસ્યા કરતા. 10,000 વર્ષ તપસ્યા કરી. કારણ બ્રહ્માજી દ્વારા એમને આજ્ઞા મળી હતી કે તું વિવાહ કર. પણ કરદમજીએ જોયું કે આખા બ્રહ્માંડની અંદર મારી સાથે વિવાહ કરે આવી કોઈ કન્યા છે. એટલા માટે એણે તપસ્યા કરી. વિવાહ પહેલા તપસ્યા જરૂરી છે. એમ કાલે આપણે સાંભળ્યું, એમ કોઈને પૂછીએ શું કામ વિવાહ કર્યા તમે, ઉત્તર મળ્યો પિતાજીએ કીધું તું એટલે. આપણો કોમન ઉત્તર ઈ છે. આપણને ખબર નથી વિવાહ શા માટે છે, એનું એક અલગ વિજ્ઞાન છે. તપસ્યા કરી જેનાથી ભગવાનની પ્રસન્નતા થઈ. ભગવાન પ્રસન્ન થયા અને પ્રગટ થઈ અને ભગવાને કીધું કે માગો, શું વરદાન જોઈએ છે? તો કે પત્ની આપો. આ લગભગ પહેલા ભગત હશે. ભગવાન સામે આવ્યા ને શું માગ્યું? પત્ની જોઈએ છે. પણ કરદમજીના માગવામાં ઘણો ફરક છે ને. ફરક એટલા માટે કે આખા જગતમાં એની સાથે વિવાહ કરી છે એવી લાયક કન્યા નહોતી. એટલે એને થયું કે ભગવાન કોઈ કન્યા આપશે એ જ મારા લાયક હોઈ શકે. ભગવાન પાસે પત્ની, ભગવાને વરદાન આપ્યું કે આજથી 3જા દિવસે આ બ્રહ્માંડના જે રાજા છે મનુ મહારાજ, એમની કન્યા દેવહૂતિને લઈને આવશે અને એના વિવાહ તમારી સાથે થશે. ભગવાન વચન આપીને ગયા. 3જા દિવસે મનુ મહારાજ પોતાની કન્યા દેવહૂતિને લઈને ત્યાં આવે છે. કરદમજીએ વાણીથી મનુ મહારાજનું સ્યાના માટે. અહીંયા માતા દેવહૂતિએ ખાલી મનુ મહારાજના વચન સાંભળ્યા કે આ કરદમજી પતિ છે, તરત જ સ્વીકાર કરી લીધો. અને મનુ મહારાજ પોતાના નગરમાં પાછા ફર્યા. આ બાજુ દેવહૂતિને આપી અને મનુ મહારાજ તો ગયા, વિવાહ થયા. કરદમજી પાછા તપસ્યામાં લાગી ગયા. 12 વર્ષ તપસ્યા ચાલી. માતા દેવહૂતિએ સેવા કરી અને 12 વર્ષ પછી જ્યારે સમાધિમાંથી બહાર નીકળ્યા ને ત્યારે પૂછ્યું, દેવી તમે કોણ છો? આ પ્રશ્ન પૂછ્યો કરદમજી. તમારા લગ્ન થઈ ગયા હોય, 1 મહિનો આપણે ક્યાંક બહાર ગયા હોય, પછી આવીને પૂછજો ઘરવાળાને તમે કોણ? પૂછાય? ભૂગા કાઢી નાખે કે નહીં? આ તો દેવહૂતિ કહે છે કે મારા પિતાએ આજથી 12 વર્ષ પહેલા તમારી સાથે મારું પાણી ગ્રહણ કર્યું છે. કરદમજીને અચ્છા મારા લગ્ન થયા હતા 12 વર્ષ પહેલા. જોયો છે આવો માણસ તમે કે ભગવાનની ભક્તિમાં પોતાના વિવાહને ભૂલી જાય. આ તો સૃષ્ટિના આરંભની ઘટના છે. આ જગતમાં એવા પણ બ્રાહ્મણો થયા છે. એક બ્રાહ્મણ થયા જેનું નામ હતું વાચસ્પતિ મિશ્ર. અને ઈ ગ્રંથ લખતા હતા. ગ્રંથ લખે ને, લખીને પન્ના ફેંકી દે, લખીને પેજ ફેંકી દે. અને લખવામાં એટલા મશગુલ થઈ ગયા એને ખબર જ ન રહી સમય કેટલો વ્યતીત થઈ ગયો. લખતા 40 વર્ષ વયા ગયા. એટલા કોણ ખાવા આપે છે, કોણ ડીશ મૂકી જાય છે, કોણ લઈ જાય છે, કોણ દીવો હળગાવે છે, કોણ એમાં દિવેલ નાખે છે, કાંઈ જ ખબર નથી. 40 વર્ષ પછી એક દિવસ અચાનક એનું ધ્યાન ગયું કે એક સ્ત્રી એના રૂમમાં આવી, બધા પેજ ભેગા કરી અને સરખા ગોઠવીને મૂકે. અને 40 વર્ષ પછી એને પહેલી વાર ઊંચું જોયું. પૂછ્યું એની પત્નીને, દેવી તમે કોણ? ત્યારે એણે કીધું કે મારા વર્ષો પહેલા તમારી સાથે વિવાહ થયા છે. ઓ, એને હા મારા વિવાહ થયા છે.
હું ગ્રંથ લખવામાં એટલો વ્યસ્ત હતો. તમે વિચારી કો કોઈ માણસ પોતાના કામમાં આટલો ઊંડો ઉતરી જાય? આ કળિયુગની ઘટના છે, સત્ય. એને કીધું પણ તો આ ઘર કઈ રીતે ચલાવ્યું? તો કે હું આજુબાજુના ઘરોમાં કામ કરી અને આ ઘરનું મેં ગુજરાન ચલાવ્યું છે. અચ્છા, 40 વર્ષનો સમય વયો ગયો અને મેં લખેલા પેજ ક્યાં છે બધા? તો કે તમે જે રોજ લખીને નાખતા ને એનો મેં સંગ્રહ કરી રાખ્યો છે, એનો એક ગ્રંથ બની ચૂક્યો છે. અને એ ગ્રંથના નામ આપવાનો સમય થયો. એની પત્નીનું નામ હતું ભામતી અને એ ગ્રંથનું નામ આપ્યું એને ભામતી વાચસ્પતિ. આટલી એકાગ્રતાથી વ્યાકરણનો ગ્રંથ છે, હજી કદાચ અવેલેબલ હશે. એની પત્નીના નામ ઉપરથી ગ્રંથ લખાણો, ભામતી વાચસ્પતિ. તો દેવહૂતિજીએ 12 વર્ષ સુધી પતિની સેવા કરી અને 12 વર્ષ પછી જોયું તો દેવહૂતિનું જે રૂપ જે સમયે મનુ મહારાજ લઈને આવ્યા હતા એ રૂપ બધું નષ્ટ થઈ ગયું છે અને શરીર એકદમ સુકાઈ ગયું છે. કરદમજીને થયું આને ક્યાંક ફરવા લઈ જવું. એક સુંદર વિમાનની રચના કરી. અદ્ભુત વિમાન હતું. એ વિમાનની અંદર 14 માળની ઇમારતો હતી દાસીઓને રહેવા માટે. નદી, પર્વત, જંગલ, સમજો અમદાવાદ જેવડું વિમાન હશે. વિશ્વાસ ન હોય તો ભાગવત ખોલજો. અદ્ભુત વિમાનનું વર્ણન છે. એ આટલું સુંદર વિમાન પણ માતા દેવહૂતિએ જોયું ને મોઢું ફેરવી લીધું. જામતું નથી કે કાયમ. કરદમજી સમજી ગયા કે વિમાન આટલું સુંદર છે, એમાં દાસીઓ આટલી સુંદર છે, અને પોતે કોઈ રૂપ જ નથી. કરદમજીએ કીધું કે બિંદુ સરોવરમાં જઈને સ્નાન કરો. એ સરોવરમાં માતા દેવહૂતિ ઉતરે અને અંદર જોયું તો એક અદ્ભુત મહેલ છે. 1000 સુકુમાર દાસીઓ છે અને જેવા એ સરોવરના જળનો સ્પર્શ કરે માતા દેવહૂતિનું જે રૂપ પહેલા હતું ને એની કરતા વધારે સુંદર બની ગયા. અને પછી વિમાન ઉપર સવાર થયા અને ફરવા નીકળ્યા. અનેક લોકાંતરની યાત્રાઓ કરી. સુખદેવજીએ ત્યાં સુધી વર્ણન કર્યું છે કે એ વિમાન સૂર્યલોકની આરપાર જઈ શકતું. આવું અદ્ભુત વિમાન. ખૂબ ભોગ થયો. પછી માતા દેવહૂતિ એક દિવસ કીધું કે પ્રભુ હવે ઘરે પાછા ફરવું જોઈએ. કારણ કે આમે આપણે ગમે ત્યાં ફરી લઈ પણ છેલ્લે મજા તો ઘરે જ આવે. કારણ કે ધરતીનો છેડો ઘર છે. છેલ્લે ન્યા આવી ને ત્યારે આપણું બધું ઠેકાણે પડે. ઘરે આવ્યા. નવકન્યા પ્રગટ થઈ અને એ નવકન્યાઓના વિવાહ બ્રહ્માજી દ્વારા સંપન્ન થયા. ત્યારે કરદમજી વનમાં જવા માટે તૈયાર થયા છે. કારણ કે નિયમ આપેલો એને પહેલા કે સંતાન પ્રાપ્તિ થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. કરદમજી વનમાં જવા તૈયાર. ત્યારે માતા દેવહૂતિ કહે છે આ કન્યાઓ માટે વર શોધવા પડશે. અને બીજું કે તમારી જેવા ભક્ત પતિ મળ્યા છતાં મને તો કોઈ લાભ ન થયો ને. તમને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે પણ હું તો હજી જન્મ મરણથી મુક્ત થઈ નથી. જો ભક્ત પતિ મળી જવા ને એટલું જ પૂરતું નથી, પણ પતિ ભક્ત હોય ને તો એવી જ ભક્તિ એના પગલે ચાલીને ઈશ્વરને પામી જવું ને આ સાચું ગૃહસ્થ જીવન છે. માતા દેવહૂતિ કે હું તો છેતરાઈ ગઈ છું માયા દ્વારા. તમારી જેવા સાધુની સંગતિ થઈ પતિના રૂપમાં, છતાં મને એનો લાભ મળ્યો. અને ભક્તોનો સંગ કોઈ દી વિફળ જાતો એટલે મારા જન્મ મરણનો શોક દૂર થાય આવું કંઈક તમે ગોઠવણ કરો. આ જગતમાં લોકો પાલન પોષણની આશા રાખે. આજે કોઈ પતિ એમ કે ને મારે હરિદ્વાર વયું જવું તપ કરવા, તો કે અમારું કરતા જાવ પહેલા, પછી તમારે જ્યાં ભટક હોય ત્યાં ભટકજો. આપણું જાત છે. લોકો પાલન પોષણની આશા રાખે છે, જ્યારે માતા દેવહૂતિ જન્મ મરણથી મુક્ત થવા માટે પતિની આગળ યાચના કરે છે. અને તમારી જેવા ભક્ત પતિ મળ્યા
અને ભગવાન ન મળે તો આ જીવન વ્યર્થ ગયું છે. કપિલ ભગવાન દેવહૂતિના પુત્ર થઈને આવશે, આ વચન ભગવાનનું નથી. પણ કરદમજીએ કહી દીધું કે મને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને એ જ ભગવાન તારા પુત્ર બનીને પ્રકટ થશે અને ઈ તને જન્મ મરણમાંથી મુક્ત કરશે. વિચાર કરો, ભક્તના વચનને ભગવાન સત્ય કરે છે. ભગવાને નહોતું કીધું હું પુત્ર બનીશ. અને ભાગવતમાં જ્યાં જ્યાં ભગવાન કોઈના પુત્ર બન્યા છે ને તો પહેલા તપસ્યાઓ કરાવી, પછી વરદાન માંગવાનું કીધું ને એમાં જ્યારે ભક્તોએ કીધું કે પ્રભુ તમારી જેવો પુત્ર જોઈએ છે ત્યારે પુત્ર મળ્યા છે. અને અહીંયા કરદમજીએ કહી દીધું ભગવાન આવશે પુત્રના રૂપમાં, હું જાઉં છું અને ઈ તારો ઉદ્ધાર કરશે. કરદમજીની વાતથી માતા દેવહૂતિ પ્રસન્ન થયા અને સમય જતા ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. સુખદેવજી કહે છે કાષ્ઠમાંથી જેમ અગ્નિ પ્રગટ થાય એમ માતા દેવહૂતિના ગર્ભથી ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. બોલો કપિલ ભગવાન કી. કપિલ ભગવાનનું પ્રાગટ્ય, બ્રહ્માજીનું આગમન થયું. બ્રહ્માજીએ કીધું આ બાળક સાંખ્ય યોગનો પ્રચારક થશે, કપિલ નામથી વિખ્યાત થશે. એ બ્રહ્માજીએ કરદમજીની 9 પુત્રીઓના વિવાહ કરાવ્યા. કલા એના વિવાહ થયા મરીચી નામના ઋષિ સાથે. અનસુયાજીના વિવાહ થયા અત્રિ ઋષિ સાથે. શ્રદ્ધા નામની કન્યાના વિવાહ થયા અંગીરા ઋષિ સાથે. હવિર્ભુ નામની કન્યાના વિવાહ થયા પુલસ્ત્ય મુનિ સાથે. ગતિના વિવાહ થયા પુલહ મુનિ સાથે. ક્રિયાના વિવાહ ક્રતુ મુનિ સાથે. ભૃગુ નામના ઋષિ સાથે ખ્યાતિ નામની કન્યાના વિવાહ થયા. અરુંધતીના વિવાહ થયા વશિષ્ઠજી સાથે. અને શાંતિ નામની જે કન્યા છે એના વિવાહ અથર્વા નામના ઋષિ સાથે થયા. અને આ રીતે 9 કન્યાઓના વિવાહ સંપન્ન થયા. બ્રહ્માજીએ આજ્ઞા આપી કે હે મુનિ, હું આજ્ઞા આપું છું કે તમે તમારી ઈચ્છા પ્રમાણે વનમાં જાઓ, પોતાના સમસ્ત કર્મને અર્પણ કરી મૃત્યુને જીતી અભયપદ માટે મારી ભક્તિ કરો. ભગવાનના આદેશથી કરદમજી વનમાં ગયા, ભક્તિ કરી અને અભયપદની પ્રાપ્તિ કરી.